नमस्कार मित्रों, चलो આપણે આગળ જોઈએ પ્રક્રિયાનું ઉદાહરણ. ઉદાહરણ નંબર 29. જો x અને y બંને બીજા ચરણમાં હોય અને sin x અને cos x બંનેની કિંમતો આપેલી છે, sin x અને cos y ની, તો sin x y ની કિંમત શોધો. હવે આપણે sin x y નું પહેલા તો સૂત્ર મૂકીએ. શોધવાનું શું છે? sin x y. તો sin x y નું સૂત્ર શું થશે? sin માં થશે sin x cos y પ્લસ છે તો પ્લસ જ આવશે અને પછી થશે sin y cos x. તો હવે આપણે આ ચાર મૂલ્યો શોધવાના રહેશે. આ ચાર મૂલ્યો શોધી અને કિંમત મૂકી દઈએ તો sin x y મળી જશે. હવે sin x ની તો આપણને ખબર છે, cos y ની પણ ખબર છે. હવે sin y અને cos x શોધવાનો રહેશે. એ આ બે મૂલ્યો પરથી શોધીએ અને આપણને x અને y બંને બીજા ચરણમાં આપ્યું છે. બીજા ચરણમાં sin ધન મળશે અને cos ઋણ મળશે. બરાબર? તો આપણે હવે sin x આપેલું છે 3/5. આ sin સૂત્રનો ઉપયોગ કરી અને cos x શોધીએ. આપણું આ નિત્યસમ છે sin² x cos² x = 1. cos² x ને કરતા બનાવીએ તો cos² x = 1 - sin² x. હવે sin ની કિંમત ખબર છે 3/5, તો એનો વર્ગ, 3 નો વર્ગ થશે 9 અને 5 નો વર્ગ થશે 25. હવે લસા લઈ લઈએ તો 25 - 9 / 25 એટલે કે 16/25 થશે. 16/25 આપણને cos નો વર્ગ મળ્યો. વર્ગમૂળ લઈ લઈએ તો શું મળશે? cos x બરાબર આનું વર્ગમૂળ થશે +16 - 16 નું 4 અને 25 નું 5. હવે આપણને x અને y કયા ચરણમાં આપેલો છે? બીજા ચરણમાં. તો બીજા ચરણમાં આપણને કેવો મળશે? cos કેવો મળશે બીજા ચરણમાં? ઋણ. માટે cos x ની કિંમત કેવી મળશે? માઈનસ મળશે. cos x = -4/5 મળશે. તો હવે cos x પણ મળી ગઈ આપણને, sin y બાકી રહી. sin y આપણે cos y પરથી મૂકીએ. હવે આપણું આ જ નિત્યસમ y માં લખીએ તો sin² y + cos² y = 1. શોધવાનું શું છે? આપણે cos y આપેલી છે, sin y શોધવાની છે. તો sin y ને કરતા બનાવીએ. sin² y = 1 - cos² y થશે. 1 - cos y ની કિંમત છે -12/13 નો વર્ગ. માઈનસ નો વર્ગ કરીએ તો પ્લસ થઈ જ જશે. 1 - 12 નો વર્ગ 144 અને 13 નો 169. અહીંયા આપણે લસા લઈ લઈએ અને બાદબાકી કરી દઈએ તો શું થશે? 9 માંથી 4 જશે તો 5, 16 માંથી 4 જશે તો 14 જશે તો 2. આનું વર્ગમૂળ શું થશે? 25 નું થશે 5 અને આનું 13 અને પ્લસ ઓર માઈનસ થશે. પરંતુ સાઇન કેવું હશે? બીજા ચરણમાં ધન, માટે આ કિંમત આપણને કેવી મળશે? ધન મળશે. એટલે કે આપણો sin y આપણને કેવો મળશે? +5/13. આ કિંમતને હવે આપણે અહીંયા મૂકવાની છે. આ ચારે ચાર આપણને કિંમત મળી ગઈ. એક આ મળી અને એક આ મળી અને બે તો આપેલી જ હતી. એ કિંમતને આપણે આ સમીકરણમાં મૂકીએ એટલે આપણું sin x y ની કિંમત મળી જશે. sin x ની કિંમત શું આપેલી છે? ત્યાં 3/5. cos y ની આપણને શું મળી? cos y પણ આપેલા છે -12/13 પ્લસ sin y ની શું મળી? 5/13 cos x ની મળી -4/5. એનું સાદુરૂપ આપી દઈએ તો આપણને કિંમત મળી જશે. શું થશે? અહીંયા -12 × 3/13 × 5 અને અહીંયા પણ માઈનસ થશે. માઈનસ ચિહ્ન છે, પ્લસ માઈનસ માઈનસ થશે. 5 × 4/13 × 5. 13 × 5 આપણો લસા થશે. બરાબર? 12 × 36 થશે. -5 × 20. 13 × 5 રાખીએ. હવે ત્યાં બાદબાકી કરી દઈએ. 36 - 20 માઈનસ માઈનસ તો શું થશે? પ્લસ થશે. 36 છે એટલે કે 56 આવશે. 13 × 5
બરાબર, જે કેન્સલ થતું એ કેન્સલ કરી દેવાનું અને જવાબ શું આવશે તમારો અહીંયા માઇનસમાં આવશે. સાદું રૂપ આપી દેજો. એ આપણું શું થશે sin x + y ની કિંમત થશે. બરાબર, સાદું રૂપ આપી દેજો અહીંયા. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 30 કે સાબિત કરો કે cos 2x * cos x / 2 - cos 3x * cos 9x / 2 એના બરાબર આપણે પેલી કિંમત સાબિત કરવાની છે. તો પહેલા આપણે ડાબી બાજુ લઈ લઈએ અને જમણી બાજુ મેળવીએ. ડાબી બાજુ આપણે આપેલી છે cos 2x * cos x / 2 - cos 3x * cos 9x / 2 અને જમણી બાજુ સાબિત કરવાની છે. અહીંયા હવે c * c છે, અહીંયા પણ c * c છે. હવે બે વડે ગુણીએ તો 2cc નું સૂત્ર મુકાય, પરંતુ બે વડે ગુણવું પડે તો આખા સ્ટેપને બે વડે ગુણી દઈએ અને બે વડે ભાગી દઈએ. તો અહીંયા 1/2 વડે ભાગી અને અહીંયા 2 વડે ગુણી દઈએ. અહીંયા પણ 2 વડે ગુણી દઈએ તો આપણું 2cc નું સૂત્ર મુકાય. પછી 1/2 એમના એમ 2cc. હવે 2cc એટલે શું થશે? c + c સૂત્ર આપણું થશે. અને હવે 2cc ઉપરથી c પ્લસ લખ્યું છે માટે બે ખૂણાનો સરવાળો અને બે ખૂણાની બાદબાકી થશે, પરંતુ ભાગાકારમાં 2 આવશે નહીં. તો અહીંયા 2cc એટલે કે c અને બે ખૂણાનો સરવાળો 2x + x / 2 પ્લસ c એટલે કે cos 2x - x / 2 થશે. આટલું આપણું. હવે અહીંયા આપણે પાછું 2cc ની કિંમત મૂકીએ તો અહીંયા પણ c + c થશે. c + c અને માઈનસ ગુણાશે એટલે બંને ચિહ્નો માઈનસ પાછા આવશે. આપણે અહીંયા 9x / 2 ખૂણો મોટો છે માટે 9x / 2 ને પહેલા લખવાનું, એટલે કે અહીંયા પણ cos 9x / 2 + 3x પ્લસ છે પણ આ માઈનસ કાઉન્ટ છૂટશે એટલે માઈનસ આવશે માટે પાછું માઈનસ થશે. cos 9x / 2 - 3x સાદું રૂપ આપી દઈએ. હવે આપણે અહીંયા cos 5x / 2 થશે આનું સાદું રૂપ, પ્લસ cos 3x / 2 થશે કૌંસનું સાદું રૂપ, cos અહીંયા થશે 6 9 6 11x / 2 11 ને તે 15 થશે, 15x / 2 થશે માઈનસ cos 3x થશે 3x / 2. બરાબર, આ આપણું સાદું રૂપ. હવે cos 3x / 2 પ્લસ છે, cos 3x / 2 માઈનસ છે તો કેન્સલ થઈ જશે. તો અહીંયા 1/2 cos 5x / 2 માઈનસ cos 15x / 2. હવે અહીંયા c - c નું સૂત્ર મૂકીએ. c - c નું સૂત્ર થશે -2ss કે -2 sin બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને પછી બીજા સાઈનમાં થશે બે ખૂણાની બાદબાકી થશે ભાગ્યા 2. અહીંયા ફરી સાદું રૂપ આપી દઈએ ખૂણાનું, માઈનસ વારે આવશે -1/2. અહીંયા પાછું -2ss થશે. c - c નું સૂત્ર થશે -2ss. -2 અને 2 કેન્સલ થઈ જશે માટે 1/2 નીકળી જશે, માઈનસ ચિહ્ન બારે આવશે. અહીંયા સાદું રૂપ આપી દઈએ તો શું થશે? sin 15 અને 5 20 20 ભાગ્યા 2 એટલે કે 10 અને 10 અને આ 2 પાછા ભાગાકારમાં છે કેન્સલ થશે એટલે કે 5 થશે, 5x આવશે અને અહીંયા થશે sin 15 - 5 એટલે કે 10x, 10 અને આ 2 કેન્સલ થશે એટલે કે 5x અને / 2 તો એમના એમ જ રહેશે જે આપણે સાબિત કરવાનું હતું. તો અહીંયા sin 5x અને sin 5x / 2. બરાબર, sin 5x અને sin અહીંયા પેલો ખૂણો 5x છે અને બીજો ખૂણો 15 છે માટે પહેલા 5 લખો અને પછી 15 લખો. તો અહીંયા સાદું રૂપ લખશો તો આ 5 કેવા આવશે? માઈનસ આવશે. માઈનસને બારે કોમન નીકાળી દઈએ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો શું મળશે? sin 5x * sin 5x / 2. જે આપણી શું મળી ગઈ? જમણી બાજુ એટલે કે
જવાબ. ઉદાહરણ નંબર 31 tan π/8 ની કિંમત શોધો. હવે આપણે x બરાબર π/8 ધારી લઈએ. tan π/8 ની કિંમત શોધવાની છે. તો અહીંયા 2 વડે ગુણીએ બંને બાજુ તો 2x બરાબર π/4 થશે. તો અહીંયા π/4 કેમ કર્યા? કારણ કે આપણને tan 2x નું સૂત્ર પણ ખબર છે અને π/4 ની કિંમત પણ ખ્યાલ છે. તો અહીંયા tan 2x નું સૂત્ર મૂકીએ. tan 2x નું સૂત્ર શું થશે? tan x upon 1 plus tan square x. આ આપણું થશે tan 2x નું સૂત્ર. હવે 2x ની અને x ની કિંમત આપણે મૂકી દઈએ તો tan 2x એટલે થશે આપણા π/4 અને x એટલે થશે π/8. tan π/8 1 plus tan square π/8. tan π/4 ની કિંમત થશે 1. હવે tan π/8 બરાબર આપણે y ધારી લઈએ. tan π/8 બરાબર y ધારી લઈએ. x તો અહીંયા ખાલી π/8 ને ધાર્યા છે માટે આખા tan π/8 ને y ધારી. અહીંયા કિંમત મૂકીએ તો શું થશે? y upon 1 plus y square. tan 2x સૂત્ર થશે 2 tan x upon 1 plus tan x થશે. બરાબર? 2 આગળ આવશે 2 tan x થશે સૂત્રમાં. અહીંયા મિસ્ટેક કરી. હવે ચલો અહીંયા બરાબર. હવે અહીંયા આપણું શું થશે? સાદું રૂપ આપી દઈએ. 1 minus y square ને આ બાજુ લઈ જઈએ. 1 minus y square is equal to 2y. આ કિંમતને આ બાજુ લઈ દઈએ તો y square પ્લસ થશે. 2y તો એ બાજુ હતા એટલે પ્લસ ના પ્લસ. 1 minus is equal to 0. અહીંયા આપણે કિંમત છે ને શોધવાની છે tan π/8 ની. એટલે કે આપણે tan π/8 બરાબર y ધારીએ. આ સમીકરણ ઉપરથી આપણે એને સોલ્વ કરી અને y ની કિંમત મેળવીએ તો આપણને tan π/8 ની કિંમત મળી જાય. બરાબર? આ સૂત્ર મિસ્ટેક ના થાય ધ્યાન રાખજો, યાદ કરી લેજો. ચલો હવે આ બહુપદી છે એનું સાદું રૂપ તો આપાતું છે નહીં, એના ભાગ પણ નહીં પડે માટે એને ડેલ્ટા વાળી રીતથી સોલ્વ કરવું પડશે. શ્રીધર આચાર્યની રીત તમારે આવતી 10મા ધોરણમાં કે આપણે બીજ શોધવા પડશે. y બરાબર આવું સૂત્ર હતું -b પ્લસ ઓર માઇનસ અહીંયા √delta upon 2a. આ રીતે આપણે y ની કિંમત શોધવી પડશે. અને અહીંયા ડેલ્ટાને કઈ રીતે શોધશો? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. આ સૂત્રની મદદથી પહેલા ડેલ્ટા શોધવો પડશે. ડેલ્ટા શોધી દઈએ. આ સમીકરણ પરથી આપણે abc લખીએ. પહેલા પદનો સહગુણક a એટલે કે 1, બીજા પદનો સહગુણક b એટલે કે 2 અને ત્રીજા પદનો સહગુણક એટલે કે c ઇઝ ઇક્વલ ટુ -1. બરાબર? અહીંયા કિંમત મૂકી દઈએ abc ની. b ની કિંમત છે 2, 2 નો વર્ગ, b સ્ક્વેર છે એટલે કે 4. અહીંયા 4 એમના એમ. a ની કિંમત થશે 1, c ની કિંમત થશે હવે -1 એટલે કે 4 આ માઇનસ અને માઇનસ પ્લસ 4 એટલે કે 8 થશે. પરંતુ આપણે અહીંયા અંડર રૂપમાં લખવાનું છે એટલે કે અંડર રૂપમાં લખીએ 8. 8 નું વર્ગમૂળ શું થશે? 2√2. કઈ રીતે થયું? અહીંયા જુઓ 4 × 8 થશે. 4 ને વર્ગમૂળની બહાર કાઢો તો 2 અને 2 એમના એમ વર્ગમૂળમાં. હવે અહીંયા કિંમત મૂકી દઈએ માઇનસ એમના એમ. b ની કિંમત શું હતી? આપણે 2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા શું મળ્યો? 2√2. 2 અને a 1 છે. 1 નો ગુણાકાર 1 જ. અહીંયા હવે 2 કોમન કાઢી દો. અહીંયા 2 અહીંયા 2 નીચે પણ 2 છે તો કેન્સલ થઈ જશે. તો આપણી કિંમત શું મળશે? -1 પ્લસ ઓર માઇનસ √2. બરાબર? -1 અને પ્લસ ઓર માઇનસ √2 એ આપણો શું મળશે? tan y ની કિંમત tan π/8 ની કિંમત મળી જશે. આપણો y મળ્યો. અહીંયા y બરાબર શું કિંમત મળી? જો એક વખત શું કિંમત મળશે? -1 પ્લસ √2 મળશે અથવા તો -1 -√2. આ બે કિંમતો આપણને મળશે tan π/8 ની કિંમત. હવે જોઈએ ઉદાહરણ નંબર 32. જો tan x ની કિંમત આપી છે અને x π થી 3π/2 ચરણમાં આપેલું છે. π થી 3π/2 અહીંયા આપણું આવશે π અને અહીંયા આવશે 3π/2 એટલે કે આવશે આપણું ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan ની કિંમત ધન અને tan ની કિંમત ધન જ આપેલી છે. અને હવે આપણે અહીંયા
sin x/2 cos x/2 અને tan x/2 ની કિંમત શોધવાની કીધી. હવે અહીંયા જુઓ tan x ની જ આપેલી છે, મૂલ્ય x માં આપેલું છે, શોધવાનું x/2 માં છે. હવે sin x/2 પહેલા તો આપણે સૂત્ર લખીએ એટલે કે ખ્યાલ આવે કે sin x/2 શોધવા માટે આપણે કયા વિધેયોની જરૂર પડશે. તો 2 sin² x/2 1 - cos x થશે અને cos² x/2 નું સૂત્ર શું થશે? 2 cos² x/2 1 + cos x થશે. હવે આપણે આના ઉપરથી કરતા બનાવીએ એટલે sin x/2 ની કિંમત મળશે અને આમાં cos x/2 ની મળશે અને sin x/2 ભાગ્યા cos x/2 કરીશું એટલે tan x/2 મળી જશે. એટલે કે આપણે મૂલ્ય શોધવા માટે આપણે cos x ની કિંમત ખબર હોવી પડે. આપણે tan x આપેલા છે એના ઉપરથી આપણે cos x શોધવાના છે. હવે tan x નું નિત્યસમ છે પણ એ તો શેમાં છે? sec² માં છે. sec² x = 1 + tan² x છે. tan નું આપણને નિત્યસમ ખબર છે પણ એ sec માં છે. તો આપણને જો sec ની કિંમત મળે તો 1/sec કરીએ તો cos મળી જાય. તો આપણે એ પ્રક્રિયા કરીએ. તો હવે જુઓ અહીંયા 1 + tan છે અને પહેલા તો આપણે ચરણ નક્કી કરી દઈએ આના ઉપરથી કે જો pi x અને 3π/2 ત્રીજું ચરણ. હવે આપણને tan ની તો ધન છે પણ આપણે હજી cos x ની જરૂર પડશે. તો cos x ત્રીજા ચરણમાં કેવા આવશે? ઋણ આવશે. માટે cos x ની આપણને જે મૂલ્ય મળે આપણે ઋણ લેવાનું. અને હવે અહીંયા આ 2 છે તો આ સ્ટેપને 2 વડે ભાગીએ તો અહીંયા π/2 થશે, અહીંયા x/2 થશે અને અહીંયા 3π/4 થશે. આ આપણું કયું ચરણ થશે? π/2 અહીંયા છે અને હવે 3π/4 અહીંયા ક્યાંક વચ્ચે આવશે. એટલે કે આની અંદર પહેલું ચરણ આખું આવી ગયું, સોરી બીજું ચરણ, અને ત્રીજું ચરણ અડધું આવ્યું. એટલે કે આપણું sin ધન મળશે અને cos કેવો મળશે? ઋણ મળશે. આ મૂલ્ય માટે અહીંયા sin ધન મળશે, આ કિંમત ધન મળશે, આ કિંમત આપણને ઋણ મળશે અને આ ધન ભાગ્યા ઋણ tan એટલે sin ભાગ્યા cos કરીશું તો ધન ભાગ્યા ઋણ એટલે ઋણ મળશે. એટલે આ કિંમત પણ આપણી ઋણ થશે. બરાબર. અને આ કિંમત આપણને ઋણ મળશે. અહીંયા પણ tan ની કિંમત મૂકીએ 3/4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. લસા લઈ લઈએ તો 16 + 9/16 એટલે કે 25/16. આપણને મળી sec². તો sec x શું મળશે? વર્ગમૂળ 5/4 મળશે. હવે sec તો આપણને મળી ગઈ, ± લખી દઈએ. cos શું થશે? આપણે આનો વ્યસ્ત એટલે કે ±4/5. પણ cos કેવી મળશે આપણને? ત્રીજું ચરણ છે માટે ઋણ. એટલે આપણે ખાલી ઋણ જ લખીશું એટલે કે -4/5 આપણને cos ની કિંમત મળી. આ cos ની કિંમત આપણે આ સમીકરણ અને આ સમીકરણમાં મૂકીએ એટલે આપણને x/2 વાળી કિંમતો મળી જાય. બરાબર. હવે જો અહીંયા મૂકીએ તો 2 sin² x/2 = 1 - cos x - 4/5 ±+4/5. લસા લઈ લઈએ તો 5 + 4/5 અને આ 2 છે એને ભાગાકારમાં લઈએ તો 5 × 10. તો અહીંયા શું થશે? 5/4 એટલે કે 9. 5 ને 4 9/10 થશે. હવે sin² x/2 છે, વર્ગ છે એનું વર્ગમૂળ કરીએ આપણે તો sin x/2 અને sin આપણને ધન જ મળશે માટે ઋણ કરીશું નહીં. તો અહીંયા 3 નું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3 થશે અને 10 નું વર્ગમૂળ કેટલું થશે? વર્ગમૂળમાં 10. બરાબર. આ આપણને sin ની કિંમત મળી. હવે આપણે અહીંયા કિંમત મૂકીએ એટલે cos ની કિંમત મળશે. 2 cos² x/2 = 1 + cos x. cos x કેટલા મળ્યા? -4/5. 1 - 4/5. यहाँ पर लसा लाई लीए तो 5 - 4 2 भागाकाરમાં હશે એટલે કે 10 થશે. 5 - 4 એટલે 1/10 છે. આ આપણને વર્ગમાં મળી. વર્ગમૂળ લઈ લઈએ તો cos x/2 થશે. cos x/2 એનું વર્ગમૂળ અને હવે cos મળશે ઋણ માટે આપણી માઈનસ થશે કિંમત માટે -1/10. આ આપણી કિંમત મળી cos x/2 ની. હવે tan x/2 શોધવાના રહ્યા. tan x/2 એટલે કે sin x/2
cos x tan x બાય 2 બરાબર sin x બાય 2 થશે ભાગ્યા cos x બાય 2 થશે cos x બાય 2 થશે sin x બાય 2 આપણા કેટલા છે 3 ભાગ્યા વર્ગમૂળમાં 10 છે અને એના ભાગાકારમાં આવશે cos x બાય 2 એના ભાગાકારમાં આપણે લખીએ 1 ભાગ્યા વર્ગમૂળમાં 10 છે અંશ છેદનો છે 10 માં જશે એટલે કે 3 ભાગ્યા વર્ગમૂળમાં 10 ગુણ્યા વર્ગમૂળમાં 10 ઉપર જશે અને 1 નીચે જશે આ માઈનસ 10 10 કેન્સલ કેટલી કિંમત મળી આપણને -3 કિંમત મળી બરાબર અહીંયા કને tan x બાય 2 ની કિંમત -3 મળી અને આ બે ઋણ તો મળતી જ હતી બરાબર તો આપણને sin x બાય 2 cos x બાય 2 અને tan x બાય 2 ની કિંમત મળી ગઈ અહીંયા તમારું ઉદાહરણ નંબર 32 પૂરું